નમસ્કાર દર્શક મિત્રો, ઇગ્નુની ઓનલાઈન સ્વયંપ્રભા ચેનલમાં હું ડોક્ટર વિનોદ મીના આપનું હાર્દિક અભિવાદન કરું છું. ઓનલાઈન લેક્ચર સિરીઝમાં એકવાર ફરી આપણે આંતરરાષ્ટ્રીય વેપાર અને તેના સિદ્ધાંતોની ચર્ચા કર્યા બાદ આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરિક વેપાર વચ્ચેનો તફાવત અને જો સમય રહ્યો તો આંતરરાષ્ટ્રીય વેપારથી થતા લાભોની ચર્ચા પણ કરીશું. તો મિત્રો, આજનો આપણો આ ટોપિક છે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. જનરલી લોકો એવું સમજતા હોય છે કે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં માત્ર સરહદોનો તફાવત છે, પરંતુ હકીકત તેમ નથી. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ઘણા બધા અંતર અને તફાવત છે. એની આજે આપણે તબક્કાવાર માહિતી મેળવીશું. તો આજનો આ ટોપિક છે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત. સૌથી પહેલા આપણે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે વ્યાખ્યાના તફાવતથી શરૂ કરીશું. સામાન્ય રીતે લોકો એવું જ સમજતા હોય છે કે દેશની અંદર થાય એ આંતરિક અને દેશની બહાર થાય એ બાહ્ય, પણ હકીકત એવું છે નહીં. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે વ્યાખ્યાની દ્રષ્ટિએ પણ બહુ જ પાયાનો અને મહત્વનો તફાવત છે. દર્શક મિત્રો, આંતરિક વેપાર એટલે કે જ્યારે કોઈ એક જ દેશના બે નાગરિકો પોતાના અધિકૃત ચલણ એટલે કે ભારતના રૂપીઝ માં આર્થિક વ્યવહાર અને વિનિમય કરે તો તેને આંતરિક વેપાર કહેવાય છે. હવે ખરેખર અહીંયા ક્યાંય સરહદોનો બહુ ઉલ્લેખ છે નહીં, અને છે તો એનું એટલું મહત્વ નથી. તો સમજવાની વાત એ છે કે સરહદ કરતા ચલણ અને દેશની નાગરિકતા વધારે મહત્વની છે. તો તમે જોઈ શકો છો કે જ્યારે એક જ દેશના બે નાગરિકો કે સંસ્થાઓ વચ્ચે દેશના અધિકૃત ચલણમાં આર્થિક વિનિમય થાય તેને આંતરિક વેપાર કહેવાય છે. જો કે આની અંદર એવો શબ્દ ઉમેરી શકાય કે એક જ દેશના બે નાગરિકો કે સંસ્થાઓ વચ્ચે દેશના અધિકૃત ચલણમાં દેશની સરહદોમાં આર્થિક વિનિમય થાય તેને આંતરિક વેપાર કહેવાય છે. પરંતુ સરહદો કરતા નાગરિકતા અને દેશનું ચલણ એ મહત્વનું છે. હવે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર અને એની વ્યાખ્યા આપણે જોઈશું. જ્યારે બે દેશના અલગ અલગ નાગરિકો કે આર્થિક સંસ્થાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય ચલણ એવા અમેરિકન ડોલરમાં આર્થિક વ્યવહાર થાય તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે. હવે અગેન અહીંયા સરહદોનો ઉલ્લેખ નથી. ઉપર જે આંતરિક વેપારની વ્યાખ્યા છે એ વ્યાખ્યા કરતા આંતરરાષ્ટ્રીય વેપારની વ્યાખ્યામાં માત્ર બે જ શબ્દો મહત્વના છે. આંતરિક વેપારમાં એક જ દેશના બે નાગરિકો વચ્ચે વેપાર થાય છે, અને આંતરરાષ્ટ્રીય વેપારમાં અલગ અલગ દેશના અલગ અલગ નાગરિકો વચ્ચે વેપાર થાય છે. આ પહેલો તફાવત. આંતરિક વેપારમાં અધિકૃત ચલણ એટલે કે આપણા દેશનું હોય છે, અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ચલણ અમેરિકન ડોલરનું હોય છે. તો જ્યારે બે દેશના અલગ અલગ નાગરિકો કે આર્થિક સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય ચલણ એવા અમેરિકન ડોલરમાં આર્થિક વ્યવહાર કરે છે અથવા વેપાર થાય છે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે. અહીંયા મહત્વનું એ પણ છે કે માત્ર બે દેશના નાગરિકો નહીં, પરંતુ સંસ્થાઓ વચ્ચે પણ વેપાર થાય છે. એટલે આંતરિક વેપારમાં આપણા દેશની જ બે સંસ્થાઓ હોય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં અલગ અલગ દેશોની અલગ અલગ સંસ્થાઓ વચ્ચે અને પેઢીઓ વચ્ચે વેપાર થતો હોય છે. મલ્ટીનેશનલ કંપનીઓ સાથે ડીલ થતી હોય છે. તો આ પહેલો તફાવત એ વ્યાખ્યાનો તફાવત છે. આંતરિક એટલે મેં કહ્યું તેમ મોટા ભાગના લોકો એવું સમજે છે કે દેશની સરહદોની અંદર થાય એ આંતરિક છે, અને દેશની સરહદોથી બહાર થાય એ આંતરરાષ્ટ્રીય છે. પણ હકીકતમાં આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં સરહદ કરતા નાગરિકતા અને ચલણ વધારે મહત્વનું છે.
સાત સમંદર પાર અમેરિકામાં બેઠેલો કોઈ વ્યક્તિ જો ભારતના કોઈ નાગરિક સાથે ભારતના ચલણમાં વેપાર કરે તો એ સરહદની બહાર હોય તેમ છતાં પણ તે વેપાર આંતરિક એટલે કહેવાય કે અમેરિકામાં રહેનારો વ્યક્તિ પણ ભારતની નાગરિકતા ધરાવે છે, માનો કે તે એનઆરઆઈ હોય, અને ભારતનો વ્યક્તિ ભારતની નાગરિકતા ધરાવે છે, અને તેમની વચ્ચે જો આપણા દેશના ચલણમાં વેપાર થાય તો તે આઈ મીન ટુ સે આંતરિક વેપાર છે. એટલે મહત્વનું એ છે, અહીંયા એ વ્યક્તિ સરહદની બહાર છે તેમ છતાં પણ તે આંતરિક વેપારમાં એટલે ગણાશે કારણ કે તેની ચૂકવણી દેશના ચલણમાં થઈ છે, અને નાગરિકતા પણ એક જ દેશની બંનેની છે. એટલે તમે કયા દેશના ચલણમાં આઈ મીન ટુ સે વિનિમય કરો છો અને કયા ચલણમાં તમે ચૂકવણી કરો છો અને તમારી નાગરિકતા કઈ છે એ વધારે મહત્વનું છે. અને આ વ્યાખ્યાને જો તમે ધ્યાનથી સમજો તો મેં અંડરલાઈન કરેલું છે, એક તો છે નાગરિકો અને બીજું છે ચલણ. તો અને એ જ આ બે જે બાબતો છે, તમે આ જે ગ્રીન કલરનું વ્યાખ્યા લખેલું છે, જ્યારે બે દેશના અલગ અલગ નાગરિકો, આમાં તમે અંડરલાઈન જોઈ શકો છો, વચ્ચે આંતરરાષ્ટ્રીય ચલણ એની અંદર તમે અંડરલાઈન જોઈ શકો છો. તો તમે હવે જે બીજો તફાવત છે તે છે ચલણ, અને મેં તફાવતનું હેડિંગ એટલા માટે આપ્યું છે કારણ કે તમને હેડિંગ પરથી પણ યાદ રહે, તમને તફાવતના મુદ્દાઓ યાદ કરવામાં અનુકૂળતા અને સરળતા રહે. આંતરિક વેપાર દેશના ચલણ એટલે કે રૂપીઝમાં થાય છે. તમને ખબર હોય તો આ રૂપીઝનો સિમ્બોલ તે એક મુંબઈ કરે આપેલો રિઝર્વ બેંકને, અને રિઝર્વ બેંકે દેવનાગરી લિપિમાં લખેલું આ રૂપીઝનો સિમ્બોલ એ માન્ય ગણેલો. એટલે આંતરિક વેપાર એ દેશના ચલણ એટલે કે આપણા રૂપીઝમાં થાય છે. અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી, ભારતનું ચલણ નિશંકપણે અને કોઈ પણ સ્થળ અને સમય કે વ્યક્તિ વિશેષની મર્યાદા વિના તેને સર્વ સ્વીકૃતિના ગુણ ધરાવતો હોવાના કારણે સ્વીકારવામાં આવે કોઈ પણ પ્રકારની ચૂકવણી માટે. તો આપણા દેશમાં તમામ પ્રકારના આર્થિક વ્યવહારો અને વિનિમય આપણા દેશના ચલણમાં થતા હોય છે, એટલે કે રૂપીઝમાં. અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે તમને ખબર હોવી જોઈએ કે ₹1ની નોટ અને તમામ ₹1ની ચલણી નોટ અને તમામ પ્રકારના ચલણી સિક્કાઓ તે ભારત સરકાર બહાર પાડે છે, અને ₹2થી લઈને ઉચ્ચતમ મૂલ્યનું કાગદી નાણું એટલે કે ₹2000ની નોટ તે ભારતની મધ્યસ્થ બેંક બહાર પાડે છે. તો આપણા દેશના ચલણમાં જ્યારે કોઈ પણ પ્રકારનો વિનિમય બે નાગરિકો વચ્ચે થાય તો તે આંતરિક વેપાર છે. હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકન ડોલર, હવે બહુ મહત્વની વાત છે દર્શક મિત્રો, કે ડોલર વિશ્વના ઘણા બધા દેશોમાં ચાલે છે. જેમ કે અમેરિકામાં ચાલે છે, ન્યુઝીલેન્ડમાં ચાલે છે, કેનેડામાં ચાલે છે, ઓસ્ટ્રેલિયામાં ચાલે છે, લક્ઝમબર્ગ જેવા ઘણા બધા દેશોમાં ડોલર ચાલે છે. બટ આંતરરાષ્ટ્રીય ચલણ તે અમેરિકન ડોલર છે. ઘણા બધાને એવી માન્યતા છે કે અમેરિકન ડોલર એ આંતરરાષ્ટ્રીય ચલણ છે, એટલે તે વિશ્વનું સૌથી મોંઘું ચલણ છે. તો તે વાતને માનવાનો કોઈ અવકાશ નથી, કારણ કે ડોલર કરતાં પાઉન્ડ અને ગલ્ફ કન્ટ્રીનું કુવૈતનું દિનાર બહુ જ મોંઘું કરન્સી છે અને એના કરતાં ઉચ્ચ મૂલ્ય ધરાવે છે. એટલે અમેરિકન ડોલરમાં થયેલો વેપાર એ આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય તમામ લેવડ દેવડ માટે અમેરિકન ડોલરનો જ ઉપયોગ થાય છે. દર્શક મિત્રો, અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હોવાના નાતે તમારે મોટાભાગના જે દેશો છે એનું ચલણ તમને યાદ હોવું જોઈએ. તમને તે દેશોની રાજધાની એટલે કે કેપિટલ યાદ હોવી જોઈએ. તે દેશોના રાષ્ટ્રધ્વજને તમે ઓળખતા હોવા જોઈએ. લગભગ 140 કરતાં વધારે દેશોનું ચલણ એ મને યાદ છે. તમે ઝડપથી ગણી શકો કે હું ઝડપથી બોલી શકું. જર્મનીમાં માર્ક, ફ્રાન્સમાં ફ્રાંક, રશિયામાં રૂબલ, આફ્રિકામાં રેન્ડ, ઇટલીમાં લીરા, ઇઝરાયલમાં સ્ટર્લિંગ, ભારતમાં રૂપીસ, બાંગ્લાદેશમાં ટકા, જાપાનમાં યેન, ચીનમાં યુઆન. સો તમને વિશ્વના જે મહત્વના દેશો છે
બીજા તો નહીં, પરંતુ જે મહત્વના મોટા દેશો છે એ દેશોના ચલણ તમને યાદ હોવા જોઈએ. એમનું કેપિટલ છે, એમનો રાષ્ટ્રધ્વજ છે, એ તમને યાદ હોવું જોઈએ. તો ઘણા બધા દેશોમાં, કેનેડામાં પણ ડોલર ચાલે છે, તે પછી ઓસ્ટ્રેલિયામાં ડોલર ચાલે છે, એવા ઘણા બધા દેશો. પરંતુ આંતરરાષ્ટ્રીય ચલણ તે અમેરિકન ડોલર છે, એવું ખાસ યાદ રાખવાની જરૂર છે. તો ચલણનો તફાવત આપણે સમજી ગયા. તે પછી નાગરિકતાની વાત કરી લઈએ. તો આંતરિક વેપાર એક જ દેશના બે અલગ અલગ નાગરિકો વચ્ચે થાય છે. તો આંતરિક વેપાર એક જ દેશના બે અલગ અલગ નાગરિકો વચ્ચે થાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર બે અલગ અલગ દેશોના નાગરિકો વચ્ચે થાય છે. તો આંતરિક વેપાર એક જ દેશના બે અલગ અલગ નાગરિકો વચ્ચે થાય છે. તો આંતરિક વેપારમાં નાગરિકતા આપણા દેશની હોય છે. મેં કહ્યું તેમ અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી બધા જ ભારતના નાગરિકો છે. અને આંતરરાષ્ટ્રીય વેપાર બે અલગ અલગ દેશોના અલગ અલગ નાગરિકો વચ્ચે થાય છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં નાગરિકતા બે અલગ અલગ દેશોની હોય છે, અલગ અલગ વ્યક્તિઓની, અને આંતરિક વેપારમાં બે અલગ અલગ વ્યક્તિઓની એક જ દેશની નાગરિકતા હોય છે. જોખમ મિત્રો બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ મુદ્દો છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોખમ વધારે હોય છે અને આંતરિક વેપારમાં જોખમ ઓછું હોય છે. હવે આનો બહુ જ સીધો જવાબ એ છે, જેમ કે તમે કોઈક સુરતના વેપારી પાસેથી, તમે અમદાવાદમાં સાડીનો બિઝનેસ કરો છો, સુરતના કોઈક વેપારી પાસેથી હોલસેલ રેટે તમે સાડીઓ મંગાવી, એમણે જે વોટ્સઅપ પર તમને ઇમેજીસ મોકલી, તમે એ વોટ્સઅપ ઇમેજીસને ધ્યાનથી જોઈ, ઓર્ડર પસંદ કર્યો, તમારી આઈટમ પસંદ કરી અને તમે એને ટિક કરીને સામે વેપારીને મોકલો છો. એણે કહેલી પેમેન્ટ આજના જમાનામાં હવે બહુ સરળતા થઈ ગઈ છે. તમે ઓનલાઈન એને પેમેન્ટ RTGS કે NEFT કરી દો છો. હવે એણે જે માલ મોકલાવ્યો એ બતાવ્યા નમૂના પ્રમાણેનો નહોતો, અથવા તો એની અંદર કંઈક ખામી ત્રુટીઓ છે, તો અહીંયા તમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી શકો છો. અમદાવાદની પોલીસ સુરત પોલીસને તલબ કરી શકે છે અને એની સામે સ્ટ્રેટ ફોરવર્ડ કાર્યવાહી થઈ શકે છે. તમે પોતે પણ સુરતમાં જઈને બે માણસોને લઈને એના ઉપર નૈતિક દબાવ નાખી શકો અને અંતે એ વ્યક્તિ કદાચ માની જાય અને એ શોર્ટ આઉટ પણ થાય. પણ જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં ચીનની કોઈ કંપની તમારી સાથે આ રીતનું ફ્રોડ કરે, ત્યારે તેને ઉકેલવું ખૂબ જ હેક્ટેક, ખૂબ જ લાંબી પ્રોસેસ અને ખૂબ જ મેકેનિકલ થઈ જાય છે, અઘરું હોય છે. અને તે સંદર્ભમાં તમે ચીન જઈને ધક્કા ખાઓ એ ટેકનિકલી પોસિબલ નથી, અને છે તો તે એટલું બધું મોંઘું પડે કે તમે એવું વિચારો કે હું 2 વાર 3 વાર આવીને જઉં ત્યાં સુધી તો કદાચ મારી જે રકમ નીકળતી હોય એ જ પૂરી થઈ જાય. એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં આ સિવાયના પણ ઘણા બધા જોખમો છે. જેમ કે આંતરરાષ્ટ્રીય વેપારમાં એક જોખમ મેં તમને કહ્યો તે. બીજો જે જોખમ છે તે જોખમ એવો છે કે આંતરિક વેપારમાં કોઈ પણ વસ્તુ માટે તમારે બહુ લાંબી રાહ જોવી પડતી નથી. આંતરરાષ્ટ્રીય વેપારમાં તમારે લાંબી રાહ જોવી પડે છે. એમાં મોસમ કે અન્ય કોઈ ટેકનિકલ ખરાબીના કારણે જો માલ સામાન મોડા પહોંચે ને એમાં ખાદ્ય વસ્તુઓ હોય તો તે બગડી જવાનો, સડી જવાનો, ખરાબ થઈ જવાનો ભય સદંતર રહે છે. ચોરી થવાનું, નુકસાન થવાનું ભય સદંતર રહે છે. જો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં કોઈ પણ પ્રકારની જે કાર્ગો હોય છે કન્ટેનરમાં, એ બધાનો ઇન્સ્યોરન્સ હોય છે, પરંતુ એ ક્લેમ કરવો અને તેને પાસ કરાવવું એ પણ બહુ લાંબી અને ગૂંચવણભરી કંટાળાજનક પ્રોસેસ હોય છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં જે જોખમ છે એનું તત્વ અને
એની સીમા એ ખૂબ વધારે હોય છે ઇન કમ્પેર ટુ ઇન્ટરનલ ટ્રેડ. સો the international trade, it's quite a little bit risky in compared to internal trade. તો ઇન્ટરનેશનલ ટ્રેડમાં જોખમનું પ્રમાણ આંતરિક વેપાર કરતાં ખૂબ વધારે છે. ટર્નઓવર તો તફાવત એવો છે કે આંતરિક વેપારમાં જે આર્થિક લેવડ દેવડ છે એનું નાણાકીય મૂલ્ય ઓછું હોય છે. તમે છૂટક વસ્તુઓ પણ મંગાવી શકો, તમે કિલો 2 કિલો પણ મંગાવી શકો, તમે ડઝન 2 ડઝન પણ મંગાવી શકો. પરંતુ જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરીએ ત્યારે એની પાછળ બહુ જ મોટા પ્રમાણમાં વાહન વ્યવહારનું ખર્ચ લાગેલું હોય છે. મુદ્દાને હું આમાં જોડું છું. એમાં વાહન વ્યવહારનું ખર્ચ લાગેલું હોય છે. જો કે એને મેં હેડિંગ એટલા માટે નહીં આપ્યું મિત્રો, કારણ કે ભારત એક ખૂબ જ મોટો દેશ છે અને ક્યારેક એવું બને કે કેરલા જે ભારતનું દક્ષિણ એકદમ નીચેનું દેશ છે, જે ભારત માતાના ચરણોને હિન્દ મહાસાગર ધોવે છે, અને એ કેરલા જે સૌથી નીચે આવેલું ભારતનું રાજ્ય છે, જ્યાં મોન્સૂન સૌથી પહેલા બેસે છે અને ત્યાંથી આવતી નૈઋત્ય કોણીય મોસમી પવનો ભારતમાં વરસાદ આપે છે. એ કેરલાથી તમે કાશ્મીર સુધી કોઈક વસ્તુ મંગાવો તો એમાં સમય પણ વધારે લાગે અને કદાચ એનું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ ખૂબ વધારે આવે. એની જગ્યાએ તમે નેપાળ એક આંતરરાષ્ટ્રીય, એટલે ટેકનિકલી જોઈએ તો એક અલગ દેશ છે, ત્યાંથી વસ્તુ જમ્મુ કાશ્મીરમાં કેરલા કરતાં જલ્દી પણ આવી જાય, કદાચ એનો ખર્ચ ઓછો પણ થાય. ઘણીવાર એવું પણ બને કે દુબઈથી કોઈ કાર્ગો મંગાવવું અને નીચે તમે કેરલાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ગણો બાય રોડ તો કમ્પેરેટિવલી આંતરરાષ્ટ્રીય સસ્તું પડે. એટલે મેં અહીંયા વાહન વ્યવહારનો ખર્ચ અને સમય આ બંનેને અલગ મુદ્દા નથી રાખ્યા, પણ એને હું સમાવિષ્ટ કરું છું કે સામાન્ય સંજોગોમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં સમય વધારે લાગે છે. સામાન્ય સંજોગોમાં, દરેક વખતે લાગે છે એવું નથી. સામાન્ય સંજોગોમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં સમય વધારે લાગે છે અને તેમાં વાહન વ્યવહારનું ખર્ચ વધુ આવે છે. જ્યારે આંતરિક વેપારમાં વાહન વ્યવહારનું ખર્ચ આંતરરાષ્ટ્રીય વેપાર કરતાં સામાન્ય સંજોગોમાં, હું ફરી શબ્દ પર ભાર આપું છું, ઓછો હોય છે અને તે ઝડપ અને તે ખર્ચ બી ઓછો હોય છે અને સમયની પણ બચત આંતરિક વેપારમાં આંતરરાષ્ટ્રીય વેપાર કરતાં થતી હોય છે. તો ઘણી વખત એવું પણ બને કે આંતરિક વેપારમાં મોડું થાય અને આંતરરાષ્ટ્રીય વેપાર ઝડપથી થાય. જેમ કે એક બહુ જ નાનકડું ઉદાહરણ છે આપને સમજવા માટે. અમારા એક પ્રોફેસર મિત્રના ધર્મપત્નીનું નિધન થયું, તો એમનો દીકરો ચેન્નઈમાં એક સોફ્ટવેર કંપનીમાં જોબ કરતો હતો અને એમની દીકરી તે દુબઈ હતી. તો જેવા સમાચાર મળ્યા તો એ દુબઈથી ફ્લાઇટ પકડીને તાત્કાલિક આવી ગઈ ચેન્નઈમાં. એમનો દીકરો અમદાવાદ પહોંચે એ પહેલાં એ દીકરી દુબઈથી અહીંયા આવી ગઈ. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં સમય ઓછો પણ લાગે. ડિપેન્ડ કરે છે કે તમે કયા દેશ સાથે, યુરોપના કે ગલ્ફ કન્ટ્રીના કે તમારા પાડોશી દેશો સાથે વેપાર કરો છો. અને ઘણી વખત એવું બી બને કે એનું ખર્ચ પણ આંતરિક, કારણ કે ભારત એક ખૂબ વિશાળ ભૌગોલિક દ્રષ્ટિએ જ્યોગ્રાફિકલી એરિયા ધરાવતો દેશ છે અને એ દેશમાં ઘણી વખત એવું પણ બને કે બાય રોડ તમે કેરલાથી શરૂ કરો તો જમ્મુ કાશ્મીર પહોંચતા તમને ઘણા દિવસો પણ લાગે, પણ ફ્લાઇટથી એ વસ્તુ દુબઈથી કે નેપાળથી કાઠમાંડુ એરપોર્ટથી કદાચ એવું બને કે જલ્દી પણ આવી જાય. તો આ ઘણી બધી બાબતો મહત્વની છે મિત્રો. પરંતુ તમે એને જો સામાન્ય સંજોગોમાં ભણો તો એવું છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં સમય અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બંને વધુ હોય છે, જ્યારે આંતરિક વેપારમાં સમય અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓછું હોય છે. એ જ રીતે આંતરિક વેપારમાં ટર્નઓવર એટલે કે આર્થિક લેવડ દેવડનું કુલ નાણાકીય મૂલ્ય ઓછું હોય છે. હવે આંતરિક વેપારનું નાણાકીય મૂલ્ય મેં કહ્યું તેમ તમે સુરતથી બની શકે કે 100 સાડીઓ મંગાવો, તો
તો કોઈ વેપારી મોકલી પણ દે 100 કે બહુ તો 200, પરંતુ તમે આ 100 સાડીઓ કે 200 સાડીઓ આંતરરાષ્ટ્રીય વેપારમાં એક દેશ સાથે બીજા દેશ સાથે તમે કોઈક કિલો 2 કિલો 10 કિલો 20 કિલો અથવા તો એના 100 નંગનો વેપાર કરો તો એ કદાચ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વાઇઝ તમને પોસાય નહીં. એવું બને કે ઘાટ કરતા ઘડામણ વધી જાય, એવું બને કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વસ્તુની કિંમત કરતાં એના વાહન વ્યવહારનું ખર્ચ વધી જાય. એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં તમે જોઈ શકો છો કે એક સિપ એક વાહનમાં બહુ જ મોટી સંખ્યામાં કન્ટેનર ભરીને વેપાર થતો હોય છે. એટલે કે ત્યાં ટર્ન ઓવર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને તો જ તે પોસાય છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય વેપારમાં જે નાણાકીય લેવડ દેવડ હોય છે, એટલે કે વસ્તુઓનું જે કુલ મૂલ્ય હોય છે તે ખૂબ જ વધારે હોય છે ઇન કમ્પેર ટુ ઇન્ટરનલ ટ્રેડ. તો ઓવરઓલ ટર્ન ઓવર ઇઝ મોર ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન કમ્પેર ટુ ઇન્ટરનલ ટ્રેડ. બહુ જ મહત્વની વાત. હવે નેક્સ્ટ જે મુદ્દો છે તે છે ભાષાનો. આંતરિક વેપારમાં સ્થાનિક કે રાષ્ટ્રીય ભાષાનો ઉપયોગ થાય છે. આંતરિક વેપારમાં ઘણી વખત હુંડી છે, ડ્રાફ્ટ છે, બરાબર, ચેક છે, ઇવન એમાં તમે સ્થાનિક ભાષાનો પ્રયોગ હોઈ શકે તમે એમાં. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજીક કાર્યવાહી તમે કરો, આંતરિક વેપારમાં કોઈ પણ દસ્તાવેજનું કામ કરો, ઘણી વખત જે બિલ છે તે તમે જોવો છો કોઈ વેપારી પાસેનું તમે ગુજરાતીમાં પણ લખેલું હોય છે કે વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં. એટલે તે લોકો આ સિવાય કોઈ પણ પ્રકારની પેપર કે કાગળ વર્ક કરતી વખતે તે લોકો સ્થાનિક ભાષાનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં તમારે આંતરરાષ્ટ્રીય ભાષા એવી અંગ્રેજીનો જ ઉપયોગ કરવો પડે છે. એટલે ચલણ એ અમેરિકન ડોલર અને ભાષા તે અંગ્રેજી. તો ઇંગ્લિશ ભાષા એ ગ્લોબલ લેંગ્વેજ છે અને તે આંતરરાષ્ટ્રીય ઇંગ્લિશ લેંગ્વેજમાં જ તમારે તમામ પ્રકારની દસ્તાવેજીક પ્રક્રિયા કરવાની હોય છે. જેમ કે તમે કોઈક ચીન સાથે વેપાર કરો કે થાઈલેન્ડ સાથે વેપાર કરો કે જાપાન સાથે વેપાર કરો અને તે પોતાની આઈ મીન ટુ સે સ્થાનિક ભાષામાં તમામ પ્રકારના લખાણો લખીને આપશે તો તમને આઈ મીન ટુ સે બહુ દુવિધા ઊભી થશે અને સમજવામાં તમારે દુભાષ્ય રાખવો પડશે અથવા તો તેની ભાષાને સમજવી અને દર વખતે વેપાર કરો એટલે તે દેશના નિષ્ણાતોને ભાષાના બોલાવો એ ટેકનિકલી પોસિબલ નથી. એટલે WTO એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના તમામ પ્રકારના ધારાધોરણ પ્રમાણે આંતરરાષ્ટ્રીય વેપાર કરતી વખતે તમારે એક ચોક્કસ ડોક્યુમેન્ટરી પ્રોસેસને ફોલો કરવાની હોય છે અને આ ડોક્યુમેન્ટરી પ્રોસેસમાં ભાષા તે અંગ્રેજી જ હોય છે. ઉપરાંત તમારે માલ સામાનનો ઇન્સ્યોરન્સ કરાવવો પડશે અને MOU સાઇન કરવાની પણ એક ફોર્મેટ WTO એ વિશ્વના દેશોને આપેલી છે. જનરલી એ નેટ ઉપર પણ અવેલેબલ છે અને એ સ્ટેન્ડર્ડ પ્રોસિજરનો દરેક દેશો વેપાર કરતી વખતે ઉપયોગ કરે છે, જેમાં ભાષા તે અંગ્રેજી અને એ સિવાયની ટર્મ્સ કન્ડિશન અને શરતો પણ લખેલી હોય છે. જો તમે એ રીતે અધિકૃત ચલણ અમેરિકન ડોલરમાં અને WTOની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ પ્રકારનો વેપાર કરો છો અને તમે WTOના સભ્ય છો અને જો તમારી સાથે કોઈ પણ પ્રકારનું ખોટું કે કોઈ પણ પ્રકારનો અન્યાય થાય તો WTOની DSB ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી દ્વારા તે વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને WTOના નિર્ણયોને તમામ દેશોએ માનવું પડે છે, કારણ કે WTO એક આંતરરાષ્ટ્રીય વેપારમાં વર્લ્ડ બેંક અને IMF સાથે પણ જોડાયેલી સંસ્થા છે અને WTO માં તમામ દેશો દ્વારા નિમાયેલી એક જ્યુડિશિયલ પેનલ હોય છે અને તે જ્યુરી પેનલ જે કંઈ પણ નિર્ણય આપે છે તે બંને દેશોને બંધન કરતા અને બંને દેશોને સ્વીકાર્ય હોય છે અને તે દેશોએ તેને માન્ય રાખવું પડે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કઈ રીતે થાય?
સ્પર્ધા આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે વધે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં જે કંઈ પણ અવરોધો છે તેને દૂર કરીને વિશ્વના દેશોમાં વધુમાં વધુ આર્થિક નાણાકીય વ્યવહાર કેવી રીતે વધે તે માટે WTO હંમેશા પ્રયત્નશીલ હોય છે અને તે આંતરરાષ્ટ્રીય વેપારનું ન કેવલ નિયમન કરે છે પરંતુ તે આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉત્તરોત્તર વધારો કઈ રીતે થાય તે માટેના પણ તે પ્રયત્નો સતત કરતું રહે છે. ભારત પણ WTO નો એક સભ્ય છે અને તમારા અભ્યાસક્રમમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTO એક ખૂબ સરસ મજાનો ટોપિક છે અને આપણે તેની ચર્ચા પણ આવનારા લેક્ચરમાં કરીશું. તો WTO એક એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય વેપારનું ન કેવલ નિયમન કરે છે પણ તેમાં આવતા તમામ અવરોધો અને અડચણો કઈ રીતે દૂર થઈ શકે, વિશ્વના દેશોમાં આર્થિક સ્પર્ધા કઈ રીતે વધી શકે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો વિશ્વના દેશોમાં જો વધશે તો જ આર્થિક પ્રવૃત્તિઓ વધવાના કારણે ઉત્પાદન રોજગારીમાં વધારો થશે, રોજગારી વધતા લોકોની આવક અને રાષ્ટ્રીય આવકમાં વધારો થતા વિશ્વના દેશોના આર્થિક વિકાસમાં પણ વધારો થશે. એટલે તેના માટે તે સતત પ્રયત્નશીલ હોય છે અને તેમના પ્રોસિજર અને ગાઈડલાઈન પ્રમાણે આંતરરાષ્ટ્રીય વેપાર તે અમેરિકન ચલણ ડોલરમાં અને ભાષા દસ્તાવેજીક પ્રક્રિયામાં અંગ્રેજીનો ઉપયોગ થાય છે. હવે આવે છે નેક્સ્ટ મુદ્દો, તે છે રાજકીય હસ્તક્ષેપનો મુદ્દો. તો મિત્રો, આંતરિક વેપારમાં રાજકીય પ્રક્રિયા સરળ અને ઓછા હસ્તક્ષેપવાળી પ્રમાણમાં સરળ હોય છે. એનું કારણ એ છે કે આંતરિક વેપાર તમે એક જ રાજ્યના અલગ અલગ શહેરો વચ્ચે કરો છો. આંતરિક વેપાર એક જ દેશના બે અલગ અલગ રાજ્યો વચ્ચે કરો છો. તમારું એક જ કોન્સ્ટિટ્યુશન અને બંધારણ એ સંવિધાન સમગ્ર દેશમાં લાગુ પડે છે અને તેના કાયદા સમગ્ર દેશમાં લગભગ એક સમાન હોય છે. GST આવ્યા બાદ તો એક દેશ એક કર એ પ્રથા લાગુ કરવામાં આવી, એટલે બીજા જે બેરિયર્સ હતા અને ડિસ્ક્રિમિનેશન્સ હતા એ પણ હવે તો દૂર થઈ ગયા છે. એટલે કે જે રાજકીય હસ્તક્ષેપ છે એ બહુ જ ઓછો હોય છે અને એક જ દેશના બે અલગ અલગ નાગરિકોને કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર કરવામાં આપણા દેશની સરકાર અને તેની કાયદાકીય પ્રોસેસ અને સંવિધાનનો પૂરો બેકઅપ અને ન્યાયિક પ્રક્રિયા હોય છે. એટલે વધારે પડતું એક જ દેશના બે નાગરિકો હોય, સમાન કાયદાઓ હોય, ભૌગોલિક પરિસ્થિતિઓ ખૂબ સરળ હોય અને કોઈ પણ પ્રકારના અલગ અલગ ડોક્યુમેન્ટરી પ્રોસેસથી તમારે પસાર ના થવું પડતું હોય. અને જ્યારે 1991માં નવી ઔદ્યોગિક નીતિનો અમલ થયો અને આર્થિક સુધારાઓ થયા, LPG લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન અને લાયસન્સ રાજ નો અંત આવ્યો અને તે પછી તો આંતરરાષ્ટ્રીય વેપારમાં ખાનગીકરણ વિશેષ વધતું ગયું અને બે ખાનગી વ્યક્તિઓ અને તેમની સંસ્થાઓ વચ્ચે આર્થિક વ્યવહારમાં તે જાતે પોતાનો MOU કરી શકે છે અને જો તેની શરતોનો ભંગ થાય તો તેને કોર્ટમાં ચેલેન્જ કરી શકાય છે. એટલે પ્રોસિજર ખૂબ સરળ થઈ ગઈ છે. હવે બહુ વધારે મોટા પ્રમાણમાં સરકાર પાસેથી પરવાના લેવામાં આવતા નથી અથવા એની જરૂર રહેતી નથી. સિંગલ વિન્ડો પોલિસીમાં સરકારે આખી પ્રોસિજર ખૂબ સરળ કરી દીધી છે અને હવે તો પાછી ઓનલાઈન પ્રોસેસ છે. એટલે તમે ઓનલાઈન એપ્લિકેશન આપીને પણ પોતાની વેપારિક પ્રક્રિયાને આગળ ધપાવી શકો છો. એમાં બહુ વિશેષ દસ્તાવેજોની જરૂર પડતી નથી. તે મુદ્દો પણ આપણે ભણીશું આગળ. પરંતુ જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરીએ ત્યારે તમે કોઈ બીજા દેશની સરહદમાં પ્રવેશો છો ત્યારે તમારે સામેવાળા દેશની તમામ પ્રકારની જે એડમિનિસ્ટ્રેટિવ અને જે ગવર્નર પ્રોસિજર હોય છે એ પ્રોસિજરને તમારે ફોલો કરવું પડે છે.
તમામ દસ્તાવેજો તમારે પૂરા પાડવા પડે છે. તે દેશો સાથે ભારતનો જો આંતરરાષ્ટ્રીય વેપારના સંબંધો નથી અથવા ભારત સરકાર તે દેશ સાથેના આંતરરાષ્ટ્રીય વેપારો પર જો બેન મૂકે, જેમ કે વચ્ચે ચાઇનીઝ એપ ઉપર ને ઘણી બધી વસ્તુ ઉપર બેન મૂકેલો, પાકિસ્તાન સાથે ભારતના સંબંધો સમયાંતરે તમે જાણો છો કે આ વિવિધ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવે છે, ત્યારે બંને દેશો વચ્ચે થતો વેપાર તે ઠપ થઈ જાય છે. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં બે અલગ અલગ દેશો, તેમની સરકાર, તેમનું અલગ અલગ સંવિધાન, તેમનું અલગ અલગ પ્રકારનું જે કંઈ પણ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ અથવા તો ફોરેન પોલિસી અલગ અલગ હોય છે, મોનેટરી ફિસ્કલ પોલિસી અલગ અલગ હોય છે. ત્યારે તમારે ટ્રેડ કરવું એ ખૂબ જ મુશ્કેલ પડી જતું હોય છે મિત્રો. તો આંતરિક વેપારમાં બહુ રાજકીય હસ્તક્ષેપ હોતો નથી. તમે એક જ દેશમાં સમગ્ર દેશમાં તમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી ગુવાહાટી કે અરુણાચલ પ્રદેશ સુધી હવે તમારી પ્રોપર્ટી ખરીદી શકો છો. તમે કોઈ પણ જગ્યાએ તમારો નવો બિઝનેસ શરૂ કરી શકો છો. અહીંયા બેસીને બીજા અન્ય રાજ્યોના તમામ પ્રકારના વેપારીઓ સાથે તમે આર્થિક લેવડ દેવડ, માલની આપલે અને ચૂકવણી પણ આપણા દેશના ચલણમાં હોવાથી બહુ વિશિષ્ટ પ્રશ્નો રહેતા નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં તમે ગલ્ફ કન્ટ્રીથી કોઈ વસ્તુ મંગાવો, કે તમે એશિયન કન્ટ્રી, કે તમે આફ્રિકા કે યુરોપના કોઈ દેશો પાસેથી આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાઓ, ત્યારે તમારે એ તમામ જે કોઈ પણ દેશ સાથે તમે વેપાર કરો છો તેની ડોક્યુમેન્ટરી પ્રોસેસ, તેમણે માંગેલા દસ્તાવેજો, તેમણે માંગેલી ગુણવત્તા, એ બધું જ તમારે સ્ટેન્ડર્ડ પ્રોસિજરથી પસાર થવું પડતું હોય છે. જો તમે તેમ ન કરો તો આંતરરાષ્ટ્રીય વેપારમાં અડચણો ઊભી થઈ શકે છે અને ત્યારે તમે ઈચ્છવા છતાં પણ તેમાં વધારે કશું કરી શકતા નથી. હાલમાં જ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં તમે જોઈ શકો છો કે ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિકલની ડિગ્રી લેવા માટે અને રશિયામાં પણ મોટા પ્રમાણમાં ભારતીય વિદ્યાર્થીઓ ભણતા હોય છે. ઓચિંતા આવી પડેલી આવી યુદ્ધની વિભીષિકામાં તમે જોયું હશે અને ન્યૂઝમાં સાંભળ્યું હશે કે ત્યાંના ભારત સરકારના હસ્તક્ષેપના કારણે તે દેશની જે સરકાર છે અને તેના દ્વારા ત્યાંની ડિફેન્સ મિનિસ્ટ્રીને એવા આદેશ આપવામાં આવ્યા કે કોઈ નાગરિક પાસે જો અને વિદ્યાર્થી પાસે જો ભારતનો ધ્વજ હોય તો તેને મદદ કરવામાં આવે તે દેશની સરહદોથી અથવા તેને ઈચ્છિત જગ્યાએ પહોંચાડવામાં. એના ઉપર કોઈ ફાયરિંગ કે કોઈ પણ પ્રકારની અટકાયત ન કરવામાં આવે અને તેના ડોક્યુમેન્ટ ચેક કરી અને તેને જવા દેવામાં આવે. એટલે આનો અર્થ એ થયો કે આ રાજકીય હસ્તક્ષેપ કરવો પડ્યો અને તે ટોપ લેવલ સુધી વિદ્યાર્થીઓને મદદ પહોંચાડવી પડી. ઘણી વખત આ બહુ ગૂંચવણ ભર્યું, બહુ જોખમકારક હોય છે. યુદ્ધની આઈ મીન ટુ સે જે કંઈ પણ વિભીષિકામાં તમે જ્યારે તમારા દેશના નાગરિકોને લઈને ટેક ઓફ કરતા હોય છે તો તેનો આંતરરાષ્ટ્રીય જે રૂટ છે એટલે કે નો ફ્લાઇંગ ઝોન ડિક્લેર થાય છે અને ત્યાંથી જો કોઈ પણ વિમાન ઉપર જતું હોય તો તે દુશ્મન દેશનું સમજીને તેને પાડી દેવામાં આવે. તેવા જોખમ વચ્ચે પણ તમે તમારા દેશના નાગરિકોને પરત લાવો છો. પરંતુ આ ખૂબ જ જોખમકારક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ પ્રકારની ડીલ કરવા માટે જો તમારા આંતરરાષ્ટ્રીય સંબંધો સારા ન હોય અને તે સમયમાં સામેવાળો દેશ જો તમને સકારાત્મક વલણમાં સપોર્ટ ન કરે તો ઘણી વખત બહુ જ મોટું જોખમ અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકવાની સંભાવના હોય છે. એટલે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પરિબળો ખૂબ ઝડપથી બદલાતા હોય છે. એક સમયમાં સ્મૂથ ચાલતો વેપાર ક્યારે કોઈ એવી ગૂંચવણભરી સ્થિતિમાં આવીને મુકાઈ જાય. જેમ કે મેં તમને કહ્યું તેમ અત્યારે COVID-19 પેન્ડેમિકમાં જે અનવોન્ટેડ પ્રોબ્લેમ્સ ઊભા થયા. એક સમય ચલો તમે આંતરિક વેપાર તો કરી શકો, પણ જો બીજા દેશો સાથે તમે જોઈ શકો છો કે
ફ્લાઇટ્સ અને આંતરરાષ્ટ્રીય તમામ પ્રકારની સેવાઓ બંધ હતી, તે સમયમાં તમે વિઝા મળવા છતાં પણ તે દેશ માટે તમે ફ્લાય ન કરી શક્યા અને ફ્લાઇટ બંધ હોવાના કારણે ઓચિંતા ઇમરજન્સી લાગુ થઈ ગઈ. એટલે આંતરરાષ્ટ્રીય સ્તર પર પરિબળો ખૂબ ઝડપથી બદલાતા હોય છે અને આ જે પરિબળો બદલાતા હોય છે તે પરિબળો ઘણી વખત વ્યક્તિ વિશેષ કે સંસ્થાના અંકુશમાં હોતા નથી, એટલે તે આંતરિક પરિબળો છે નહીં. એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં તમારે ટોપ ક્લાસ મેનેજમેન્ટ અને ખૂબ જ સ્ટેન્ડર્ડ પ્રોસિજરને ફોલો કરવી પડે છે. હસ્તક્ષેપ તમારે વધારે હોય છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં રાજકીય હસ્તક્ષેપ અને વેપારની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને ગૂંચવણભરી હોય છે ઇન કમ્પેર ટુ ઇન્ટરનલ ટ્રેડ. આ બધું જ ઉદાહરણ સાથે એટલા માટે સમજાવું છું કારણ કે આ સામાન્ય રીતે લોકો એક જ તફાવતને આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત સમજે છે, પણ કે દેશની અંદર થાય તે આંતરિક અને બહાર થાય બાહ્ય, પરંતુ તે સિવાયના પણ ઘણા બધા મુદ્દાઓ છે અને એની આર્થિક પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં એને જોઈએ તો ઘણા બધા મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવી ખૂબ જરૂરી હોય છે અને એટલા માટે જ આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. તે પછી વસ્તુઓ અને સેવાઓની વાત છે. તો આંતરિક વેપારમાં સામાન્ય રીતે દેશમાં બનતી વસ્તુઓ અને સેવાઓની લેવડ દેવડ થતી હોય છે. હવે તમે એવું પણ કહી શકો કે સર આંતરિક વેપારમાં અમને ચાઇનીઝ પ્રોડક્ટ પણ મળે છે અને અમને ડાયકિનનું એસી પણ મળે છે, અમને ઓ જનરલનું એસી પણ મળે છે, અમને પેનાસોનિક જાપાનનું પણ એસી મળે છે, અમને ક્રેટા હુન્ડાઈ કોરિયન કાર પણ મળે છે, ફોર્ડ અમેરિકન કાર પણ મળે છે, જર્મન ફોક્સવોગન કાર પણ. વસ્તુ એ છે, સમજવાની વાત એ છે કે જ્યારે એને પહેલા આંતરરાષ્ટ્રીય સ્તર પર મંગાવવામાં આવી પછી તે તમારા સ્થાનિક વેપારી એને ખરીદી અને તમને વેચે છે, તો એક વાર તો ઉપર વેપાર આંતરરાષ્ટ્રીય અમેરિકન ડોલરમાં થઈ જ ચૂક્યો છે. તો એમાં સામાન્ય રીતે જે આંતરિક વેપાર છે એમાં આંતરિક વેપારની અંદર વસ્તુઓ અને સેવાઓ એ સ્થાનિક હોય છે, આપણા દેશમાં બનતી હોય છે, તેનો આર્થિક વિનિમય થાય છે અને જે અન્ય દેશોની વસ્તુઓ પણ મળતી હોય છે તે વસ્તુઓ ઉપર પણ ઓલરેડી આંતરરાષ્ટ્રીય વેપારની સ્ટેન્ડર્ડ પ્રોસિજરનો અમલ થઈ ચૂક્યો હોય છે અને ઘણા બધા વેપારીઓ એવા છે જે લોકો ચાઇનાથી કે અન્ય દેશોથી વસ્તુઓ મંગાવીને આપણા દેશમાં તે વેચતા હોય છે, પરંતુ એ પહેલાં એમની ચૂકવણી જે આંતરરાષ્ટ્રીય વેપારમાં થઈ અથવા તો બે અલગ અલગ નાગરિકો વચ્ચે થઈ, એટલે તે આંતરરાષ્ટ્રીય વેપાર તો થઈ ગયો છે ઓલરેડી. હવે જે વેપાર થઈ રહ્યો છે તે પેટા વેપાર, એટલે કે જે વેપાર થઈ ગયો છે હોલસેલ મંગાવીને તમે છૂટક વેચો અને ઘણા બધા મધ્યસ્થીઓથી એ વસ્તુ પસાર થાય. પરંતુ સામાન્ય રીતે આંતરિક વેપારમાં દેશના સ્થાનિક શ્રમિકો દ્વારા બનેલી વસ્તુઓ અને સેવાઓનો વેપાર થતો હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર અન્ય દેશોથી એવી વસ્તુઓ મંગાવવામાં આવે છે જે સામાન્ય રીતે આપણા દેશમાં થતી નથી, અથવા તો તેનું ઉત્પાદન આપણા દેશમાં શક્ય નથી, અથવા તો શક્ય હોય તો તેનું ઉત્પાદન ખર્ચ ખૂબ વધારે આવે. ત્યારે આપણને એવું સમજાય કે આ વસ્તુ આપણા દેશમાં બનાવવા કરતાં આપણે વિદેશથી મંગાવી લેવી વધારે સારી છે. એટલે અર્થશાસ્ત્રીઓ ખૂબ જ દ્રઢ પ્રમાણે અને એ લોકો એવું માને છે કે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે જે તફાવત છે તે તફાવત છે ઉત્પાદન ખર્ચ અને શ્રમ વિભાજનનું. એટલે આંતરિક વેપારમાં જો તમે સમજો કે કોઈ દેશ છે, એ દેશથી તમારે કોઈ વસ્તુ મંગાવી છે, તો તમે ક્યારે મંગાવશો? તો એની માટેની બે મહત્વની બાબતો છે. નંબર 1, એ વસ્તુ તમારા દેશમાં ઉપલબ્ધ નથી. ઇટ ઇઝ અ રેર કમોડિટી ફોર યુ. તમારા માટે એ વસ્તુ એ દુર્લભ વસ્તુ છે અને એ વસ્તુ તમારા દેશમાં ઉત્પાદન કરવી ભૌગોલિક રીતે અથવા તો અન્ય ટેકનિકલ રીઝન કારણે સંભવ નથી. આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. અમેરિકામાં કેસર કેરી થવી એ ટેકનિકલી ખૂબ અઘરું છે.
કારણ કે તમે સમજો, વિજ્ઞાને ગમે એટલી પ્રગતિ કરી હોય, પરંતુ હંમેશા એક વાત યાદ રાખો કે વીજળીનું ઉત્પાદન એટલે કે रोशनी बनाई जा सकती है पर धूप नहीं बनाई जा सकती है. એટલે જે ક્લાઇમેટિક ઇમ્પેક્ટ જોઈએ એ એ એ અમેરિકાની અંદર મેં કહ્યું તેમ કે આ અત્યારે હું જે લેક્ચર લઈ રહ્યો છું એ વિદ્યુતના ઉપકરણો દ્વારા થતો પ્રકાશ છે, પરંતુ જે નેચરલ સનલાઇટ છે જેમાં એ રાઈટ થાય છે કેસર કેરી, એ તો અમેરિકા બનાવી શકતું નથી. એટલે ત્યાં કેસર કેરી અમેરિકન માટે એ દુર્લભ વસ્તુ છે. સો if they want to erect their nerves with the taste of the mango, then they must have to ask the mango from India itself. તો આંતરરાષ્ટ્રીય વેપાર થાય. એટલે એક વાત એ જ રીતે ભારત માટે અમેરિકાની સ્ટ્રોબેરી જે તે દેશમાં થાય છે, બીજી અન્ય વસ્તુઓ હશે જે આપણા દેશમાં નથી થતી, થાય છે તો તેની ગુણવત્તા કે તેનો ફ્લેવર કે ટેસ્ટ એ કક્ષાનો રહેતો નથી. તો આપણે તે વસ્તુ વિદેશથી એટલા માટે મંગાવવી પડે કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ આપણા દેશમાં કે ટેકનિકલ દ્રષ્ટિએ આપણા પાસે તે ફોર્મ્યુલા નથી કે આપણે તે વસ્તુ બનાવી શકીએ, આપણને તેનું કોઈ જ્ઞાન નથી, અથવા તો આપણા દેશમાં તેનું ઉત્પાદન સંભવ નથી. એક મુદ્દો આ છે. બીજો મુદ્દો ઉત્પાદન ખર્ચનો છે. ઘણી વખત એવું થાય કે તમે જાણો છો તમારા દેશમાં તે વસ્તુ થાય છે, બટ ચીનની અંદર વધુ વસ્તી હોવાના કારણે અને ત્યાંની મેનેજમેન્ટ પોલિસી એવી હોવાના કારણે એ લોકો કદાચ ઓછા ઉત્પાદન ખર્ચે ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. હવે તે જ વસ્તુ જ્યારે માની લો કે આ એક પેન છે અને આ પેન બનાવવાનું ખર્ચ ભારતમાં 100 રૂપિયા આવે અને ચાઇનાથી તમે મંગાવી લો તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ સહિત તમને 70 રૂપિયામાં જ પડે, તો પછી આપણા દેશમાં બનાવી અને 100 રૂપિયામાં બને અને પછી તમે એના ઉપર પોતાનું માર્જિન રાખી અને તે વસ્તુને વેચો, એના કરતાં તો ચાઇનાથી મંગાવી લેવી સારી છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં જે તફાવત ઉદ્ભવે છે તે તફાવત એક તો છે એ વસ્તુની ભૌગોલિક ઉપલબ્ધતા શક્ય છે કે નથી, એની સાથે ટેકનિકલ મુદ્દાઓ પણ જોડાય છે. તમારી પાસે ટેકનોલોજી જ નથી, તમારી પાસે ફોર્મ્યુલા જ નથી કે તમે વસ્તુ બનાવી શકો. જેમ કે આપણે બુલેટ ટ્રેનની વાત કરીએ તો બુલેટ ટ્રેન વિશ્વના વિકસિત દેશો પાસે છે, આપણી પાસે હજુ સુધી એ લેવલની ટેકનોલોજી, એ લેવલના એન્જિનિયર્સ અને એ પ્રકારેના એક્સપર્ટ્સ નથી. એટલે આપણે શિન્ઝો આબે અને જાપાન પાસેથી 1,10,000 કરોડની બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધી દોડાવવા માટેની ન કેવલ આર્થિક મદદ લેવામાં આવી, પરંતુ જાપાનને એ પણ એની સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો કે અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન તમે આપી દેશો, બુલેટ ટ્રેનના ડબ્બા મોકલાઈ દેશો, એનું એન્જિન મોકલાઈ દેશો, પણ તેને પાથરવા માટેનો ટ્રેક અને તે ટેકનોલોજી કે તમારી જે ટ્રેન છે આટલી સ્પીડ કરતાં પણ પવન વેગે ચાલી શકે અને ઓછા સમયમાં તમને ત્યાં પહોંચાડી શકે. તો વી ડોન્ટ હેવ such type of the track, we don't have a such type of the technical instrument and knowledge કે જેના ઉપર આ સંભવ છે. એટલે એવું બને કે જ્યારે જાપાનથી એ આખું નિષ્ણાતોનું એક ટ્રુપ એ ભારત આવે અને ભારતના એન્જિનિયર્સ પણ એમનાથી ખભેથી ખભે મિલાવીને કામ કરે અને પછી ભારતના લોકોને પણ સમજાય કે આ પ્રોસિજર આ રીતે ફોલો થાય છે, ત્યારે એવું બને કે ભારત અમદાવાદથી જયપુર સુધીની બીજી બુલેટ ટ્રેન પોતાની જાતે, પણ શરૂઆતના પ્રારંભિક તબક્કામાં તમારે મદદ લેવી જ પડે. તમને ખબર છે કે અમારી પાસે એ સંસાધનો, અમારી પાસે એ ટેકનોલોજી, અમારી પાસે એ ફોર્મ્યુલા નથી. અમારા દેશમાં જે ટ્રેન રાજધાની એક્સપ્રેસ તો એ પણ 150 કરતાં વધારે સ્પીડથી ચાલતી નથી. તો તે સંજોગોમાં બુલેટ ટ્રેન ચલાવી તો એના માટેની ટેકનોલોજી શું હશે એ તમને ના ખબર હોય તો તમારે જાપાનથી
કે અન્ય એવા દેશથી એની તમારે મદદ લેવી જ પડે. રાફેલ ફાઇટર પ્લેન જે ભારતે ફ્રાન્સ પાસેથી ખરીદ્યા, તો આપણી પાસે એ સ્તરની ટેકનોલોજી નથી કે આપણે એટલા ઝડપી પ્લેન અને રાફેલ જેવા એરક્રાફ્ટ બનાવી શકીએ કે જે દુશ્મન દેશોની સરહદમાં ઘૂસી પણ જાય તેમ છતાં પણ રડાર તેને પકડી ન શકે, એવી અદ્ભુત સ્પીડ સાથેનું એરક્રાફ્ટ. તો એ જાપાન ફ્રાન્સ પાસેથી ભારતે મંગાવવું પડ્યું. ઘણા બધા વેપન્સ આપણે રશિયા પાસેથી લેવા પડે છે. ઘણી બધી ટેકનોલોજી આપણે ઇઝરાયલ પાસેથી લેવી પડે છે, કારણ કે આપણી પાસે એ ટેકનોલોજી નથી. એ જ રીતે ઘણી બધી એવી ટ્રેડિશનલ ટેકનોલોજી છે જે ભારત પાસે છે, એ લોકો પાસે નથી. ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર આપ-લે થતી હોય છે. તો પહેલો મુદ્દો તો એ થયો કે તમે એ વસ્તુ બનાવવા માટે અસમર્થ છો ભૌગોલિક કે તકનીકી રીતે. અને બીજું કે તમારા દેશમાં એ વસ્તુ બનાવવા માટેનું જે ઉત્પાદન ખર્ચ છે એ વધારે છે. તો પછી ઘાટ કરતા ઘડામણ મોંઘું પડે એવું કામ શું કરવાનું? આપણે અન્ય દેશો પાસેથી સીધું મંગાવી લેવાનું. જો આપણે અન્ય દેશ કરતા ઓછી કિંમતે આપણા દેશમાં બનાવી શકીએ છીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય વેપાર નહીં થાય. એટલે આપણે એ દેશ પાસેથી નહીં મંગાવીએ, અથવા આપણને એ દેશ સાથે કોઈ પણ આર્થિક વ્યવહાર કરવાની આપણા સ્તર પર જરૂરિયાત એટલે નથી, કારણ કે એ વસ્તુ આપણે બનાવી લઈએ છીએ અને એમના કરતા સસ્તી બનાવીએ છીએ. તો આપણે શું કરવા? એમના પાસેથી મંગાવવું પડે. તો આપણે અન્ય દેશ પાસેથી કોઈ પણ વસ્તુ મંગાવીએ છીએ એના બે મહત્વના કારણ છે. એક તો તમારા દેશમાં વસ્તુ થતી જ નથી, અને થાય છે તો તેનું ઉત્પાદન ખર્ચ તમારા દેશમાં પહેલા દેશ કરતા વધારે છે. અને એ એટલું વધારે છે કે અન્ય દેશમાં બનતી વસ્તુ, એના ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, વાહન વ્યવહાર ખર્ચ અને અન્ય ડોક્યુમેન્ટરી પ્રોસેસ એક્સપેન્સ સાથે તમારા દેશમાં તમે જે કિંમતે વસ્તુ બનાવો છો એના કરતાં પણ નીચી કિંમતે પહોંચી જાય તેવી વ્યવસ્થા હોય અને તેવું સંભવ હોય તો પછી આંતરરાષ્ટ્રીય વેપાર થશે નહીં. તો આંતરરાષ્ટ્રીય વેપારનો જે બેઝ છે એ બે મહત્વની બાબતો ઉપર રહેલો છે. એક તો ઉત્પાદન ખર્ચમાં રહેલો તફાવત અને બીજું છે શ્રમ વિભાજન. હવે જો શ્રમ વિભાજનનો મુદ્દો એક્ઝેક્ટ નીચે આપેલો છે. આંતરિક વેપારમાં સ્થાનિક અને પ્રાથમિક શ્રમ વિભાજન જોવા મળે છે. આનો મુદ્દો, આનો અર્થ એવો નથી કે આંતરિક વેપારમાં ટોપ ક્લાસ લેવલનું શ્રમ વિભાજન નથી હોતું, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં તો ટોપ ક્લાસ લેવલનું અને ખૂબ જ લાર્જ સ્કેલ ઉપર ઇન ડિટેલ લેબર ઓફ ડિવિઝન જોવા મળે છે. કારણ કે આંતરિક વેપારમાં સ્થાનિક વસ્તુ બનાવવાની હોય છે અને તેને એ પ્રમાણે સ્પર્ધા નથી મળતી જે સ્પર્ધા આંતરરાષ્ટ્રીય વેપારમાં મળે છે. એટલે એક મુદ્દો અહીંયા હું એડ પણ કરું છું. જો સ્પર્ધા બહુ જ ગળાકાપ હશે, હેલ્ધી હશે અને જબરદસ્ત હશે, ત્યારે તમારે હંમેશા તમારા કોમ્પિટિટર કરતાં વધારે અપડેટ રહેવું પડશે. અને આજના જમાનામાં તો એવું કહેવાય જ છે કે અપડેટ યોર સેલ્ફ, અધરવાઇઝ આઉટડેટેડ યોર સેલ્ફ. સો તમે ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી અમલમાં મૂકવાનો, પોતાના ઉત્પાદન ખર્ચમાં કઈ રીતે ઘટાડો કરવાનો, સતત સંશોધન કરતા રહેવા થી તમે આંદોલિત રહો છો અને એ તમારે કરવું પડે છે, કારણ કે તમારી આંતરરાષ્ટ્રીય સ્તરે જે સ્પર્ધા છે તે સ્પર્ધા કોઈ સ્થાનિક ઉત્પાદકો સાથે તો છે જ, પરંતુ અન્ય દેશો જે ભારત સાથે વેપાર કરવા ઈચ્છે છે એની સાથે પણ છે. એટલે તમારે ખૂબ અપડેટ રહેવું પડે છે. તમે જો કે જ્યારે તમે માર્કેટમાં કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ લેવા માટે જાઓ, સે ફોર એક્ઝામ્પલ તમે એર કન્ડિશનર એટલે કે એસી લેવા જાઓ, ત્યારે તમને પેનાસોનિક જાપાનનું પણ મળે છે, તમને કોરિયન કંપનીના એસી પણ મળે છે, તમને ઓ જનરલ જેવા ગલ્ફમાં 55 કે 52-53 ડિગ્રીએ ચાલતા એસી પણ ઉપલબ્ધ હોય છે, અને તમને અન્ય દેશોમાં બનેલા એર કન્ડિશનર પણ અવેલેબલ હોય છે. હવે અહીંયા
જે કોમ્પિટિશન છે તે આંતરરાષ્ટ્રીય સ્તરની મલ્ટીનેશનલ કંપની, બહુરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચે છે. ભારતનું માર્કેટ પ્રાપ્ત કરવા માટે તે લોકો ગળા કાપ હરીફાઈ કરે છે. ભારત સાથેના આંતરરાષ્ટ્રીય અને રાજકીય સંબંધો વધારે સુદૃઢ અને વધારે મજબૂત બનાવવા માટે તેમની સરકારો પણ સતત આંદોલિત રહે છે. Because India is a huge and very large nation on the basis of geographical, on the basis of population, demographic wise. તો અહીંયા બે દેશો વચ્ચે અને તેમની મલ્ટીનેશનલ કંપનીઓ વચ્ચે ખૂબ મોટા પ્રમાણમાં ગળાકાપ હરીફાઈ જોવા મળે છે. અને ભારતનું બજાર મેળવવા માટે તેમને સૌથી પહેલા તો સ્થાનિક સ્તર પર જે પ્રોડ્યુસર્સ છે એમની સાથે પણ લડવું પડશે. જેમ કે લોરિયલ, ગાર્નિયર કે કોઈ પણ પ્રકારની કોસ્મેટિક વસ્તુઓ બનાવતી કંપનીએ પતંજલિ સાથે કોમ્પિટ તો કરવું જ પડશે. હવે એ કંપનીને અન્ય બીજી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે તો સ્પર્ધા છે જ, પરંતુ સ્થાનિક સ્તર પર જેમ કે ઇફ એની મલ્ટીનેશનલ કંપની ઓર એની અધર કંપની જે અન્ય દેશો સાથે થી સંકળાયેલી છે and they just want to enter in the communication sector of India, then they must face the music of the Jio company. એટલે તમારે જીઓ કંપની જે રિલાયન્સની છે, જેની જડો, જેના પાયા ખૂબ મજબૂત છે, તો એની સાથે તમારે કોમ્પિટ કરવું પડશે અને એ પણ ઘણી વખત ખૂબ અઘરું હોય છે. એટલે આંતરિક વેપારમાં એટલી બધી સ્પર્ધા અને એ સ્તરનું આંતરરાષ્ટ્રીય વેપારની કંપનીઓ સ્તરનું તમારે સ્પર્ધાનું ખૂબ વધારે પડતું પ્રેશર કે દબાણ વેઠવું પડતું નથી. પરંતુ જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે ત્યારે તમારે પોલિટિકલી, ઇકોનોમિકલી, સોશિયલી, જ્યોગ્રાફિકલી બધા જ ફેક્ટર્સને તમારે ફેસ કરવા પડે છે. એટલે તમારા દેશની જે કંપની છે એ દેશની કંપનીએ ન કેવલ આંતરરાષ્ટ્રીય પરંતુ રાષ્ટ્રીય સ્તરની બહુ જ હેલ્ધી કોમ્પિટિશનને ફેસ કરવી પડે છે. એટલે આ એક ખૂબ મહત્વનો મુદ્દો છે. અને આંતરિક વેપારમાં જે શ્રમ વિભાજન હોય છે તે સ્થાનિક અને પ્રાથમિક કક્ષાનું જોવા મળે છે. હું એવું નથી કહેતો, ભારતમાં ઘણી મોટી કંપનીઓ ખૂબ ઉચ્ચ કક્ષાનું શ્રમ વિભાજન પણ લાગુ કરે છે. પરંતુ જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરીએ મિત્રો, તો તેનો પાયો ખૂબ બૃહદ છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મલ્ટીનેશનલ કંપનીઓ ટોપ લેવલનું મેનેજમેન્ટ અને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો ત્યાં જે શ્રમ વિભાજન થાય છે એ ઓબ્વિયસલી તે શ્રમ વિભાજન ઇન્ટરનલ ટ્રેડ કરતાં વિશિષ્ટ જોવા મળે છે. એક અંતિમ મુદ્દો જે છે અને તે મુદ્દો છે દસ્તાવેજનો. તો મિત્રો, જે દસ્તાવેજ છે એ દસ્તાવેજનો જે મુદ્દો છે એ મુદ્દો આંતરિક વેપારમાં ઓછા દસ્તાવેજોની જરૂર પડે છે. કેમ ઓછા દસ્તાવેજોની જરૂર પડે છે એ અગાઉ મેં તમને ભણાવી દીધું. કાશ્મીરથી કન્યાકુમારી કે ગુજરાતથી ગુવાહાટી આપણા દેશનું સંવિધાન લાગુ પડે છે. એટલે અલગ અલગ દેશોના કાયદા હોતા નથી, અલગ અલગ દેશોની નાગરિકતા હોતી નથી. એક જ દેશના બે રાજ્યો વચ્ચે અન્ય બીજી કોઈ પ્રકારની ગૂંચવણભરી પરિસ્થિતિઓ સર્જાતી નથી. ભાષાના અવરોધો હોતા નથી. અન્ય પ્રકારની કોઈ પણ ડોક્યુમેન્ટરી વિશિષ્ટ પ્રોસિજર અને તેની પરવાનગી કે લાયસન્સની જરૂર હોતી નથી. આંતરરાષ્ટ્રીય વેપારમાં ન કેવલ રાજકીય પરમિશન્સ, પરંતુ દર વર્ષે તેનું રિન્યુઅલ કરાવવું લાયસન્સ હોય તેમ છતાં પણ ભારત સરકાર સમયાંતરે પોતાની આર્થિક પરિસ્થિતિ અને પોતાના અર્થતંત્રનું ધ્યાન રાખીને ટ્રેડ, તેના વોલ્યુમ, તેના ટર્નઓવર અને અન્ય બાબતોમાં પણ સતત સંશોધન અને ફેરફાર કરતી હોય છે. ભારતની લેણદેણની તુલનામાં જો ખાત સર્જાય અને તે લેણદેણની તુલનામાં નક્કી કરવું પડે કે આપણે કયા દેશથી સૌથી વધારે વસ્તુઓ મંગાવીએ છીએ
અને આપણા દેશનું જે ચલણ છે આંતરરાષ્ટ્રીય વેપારની ચૂકવણીમાં કયા દેશ માટે સૌથી વધારે એનો ઉપયોગ થાય છે, તો તે દેશના સંદર્ભમાં ભારતે અથવા તે દેશને ધ્યાનમાં રાખીને ભારતે પોતાની વિદેશ નીતિ તૈયાર કરવાની હોય છે. આમાં ઘણી વખત એવું પણ બને છે કે જેની સાથે ભારતના ખૂબ ઓછા આંતરરાષ્ટ્રીય નાણાકીય આર્થિક વ્યવહાર છે તે દેશ માટેની ભારત સરકારની પોલિસી અલગ હોય અને બીજા કોઈ દેશ જેની સાથે ભારત ખૂબ જ મોટા પ્રમાણમાં અને ખૂબ જ ફ્રિક્વન્ટ વેપાર કરે છે એની સાથેની તમામ પ્રકારની દસ્તાવેજી પ્રોસિજર અલગ અલગ પણ હોય. ડિપેન્ડ કરે છે કે ભારત કયા કયા દેશો સાથે કયા કયા પ્રકારના ઓર્ગેનાઇઝેશનમાં સામેલ છે. સાર્ક, સાઉથ એશિયન એસોસિએશન ઓફ રિજનલ કોર્પોરેશન, એશિયન કરીને દેશોનું સંગઠન છે, યુરોપના દેશોનું પોતાનું એક સંગઠન છે, પછી અમેરિકા, કેનેડા અને મેક્સિકો એવા દેશોનું પણ એક આખું ગ્રુપ છે. એ પછી OPEC, Organization of Petroleum Exporting Countries. So these are the countries including the nation like Iran, Iraq, Kuwait, Saudi Arabia, Venezuela itself, the leading oil or crude oil producing nations. હવે આ લોકો ભેગા મળીને બધા જ દેશોએ જે ઓપેકની સ્થાપના કરી તો એણે જે સ્ટેન્ડર્ડ પ્રોસિજર નક્કી કરી કે અમારી સાથે વેપાર કરવો હોય તો તમારે આ વસ્તુઓ જોઈશે અને આ સંગઠનમાં નીચેના તમામ દેશો સામેલ છે અને એમનું આ એક ફોર્મેટ છે. તો એવું બની શકે કે સર્ટેન એ વસ્તુ માટે તમારે જેમ કે આ તો વાત માત્ર ક્રૂડ ઓઇલની છે એટલે ક્રૂડ ઓઇલ મંગાવતી વખતે તમારે ઓપેકની સ્ટેન્ડર્ડ પ્રોસિજરનો ઉપયોગ કરવો પડે. પરંતુ જ્યારે ક્રૂડ ઓઇલ સિવાયની કોઈ વસ્તુઓ મંગાવી હોય ત્યારે ઓપેકની ભલામણો લાગુ ન પડે, પછી તે દેશની સરકારની ભલામણો લાગુ પડે. એટલે તમારે એની પરમિશન પાછી અલગ રીતે લેવાની હોય છે. OPEC, it doesn't mean that you can trade each and every commodities, goods as well as the services between certain nations, those who are in OPEC. This is only a standard procedure of the crude oil and its price as well as its distribution. તો આંતરરાષ્ટ્રીય સ્તર પર એટલી બધી અગવડતા છે કે તમારે એની સ્ટેન્ડર્ડ પ્રોસિજરને ફોલો કરી અને તમામ પ્રકારના જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના હોય છે અને ત્યાર પછી તમને પરમિશન મળે છે અને તે પછી જ તમે આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકો છો. એટલે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં દસ્તાવેજની પ્રક્રિયાઓની પણ તફાવત છે. હવે જે આંતરરાષ્ટ્રીય વેપાર છે એમાં WTO ની ભલામણ પ્રમાણે તમારે ઇન્સ્યોરન્સ લેવો જ પડશે. તમે ઈચ્છો કે તમે ના ઈચ્છો, તમે ગાડી લીધી તો તમારે કઈ રીતે ઇન્સ્યોરન્સ લેવો પડે છે, તો એ ગાઈડલાઈન છે ભારત સરકારની. એટલે જ્યારે પણ કોઈ ટ્રાફિક પોલીસ તમને પકડશે તો માત્ર તમારા લાયસન્સ નહીં પરંતુ ગાડીના દસ્તાવેજો પણ ચેક કરશે, તમારી આરસી બુક પણ ચેક કરશે that you are having insurance or not. એ પણ એ એક્સપાયરી નથી થઈ ગયો, એની ડેટ પણ એ જોવામાં આવશે. તો આ બધી જ બાબત મહત્વની છે મિત્રો. These all are very important. એટલે આંતરિક વેપારમાં એટલા બધા દસ્તાવેજોની જરૂર પડતી નથી મિત્રો, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં દસ્તાવેજની જે પ્રક્રિયા છે તે ખૂબ જ ગૂંચવણ ભરી છે અને તે પ્રોસિજરને તમારે ફોલો કરવી પડે છે. તમારે ઘણા બધા પરવાના અને લાયસન્સ લેવા પડે છે અને તેમાં પણ સતત સંશોધન થતું હોય છે. તમે એકવાર એ પ્રક્રિયા કરી ડઝન્ટ મીન કે તમને હવે ફરી વખત નહીં કરવી પડે અથવા તો એમાં કોઈ બદલાવ નહીં આવે. આંતરરાષ્ટ્રીય પરિબળો સતત બદલાતા રહે છે. હવે જેમ કે રશિયા સાથે વેપાર કરનારા તમામ દેશોને ખૂબ સરળતાથી વેપાર થતો હતો, હવે તેના પર આર્થિક પ્રતિબંધો લાદી દીધા અને તે પછી આખું વેપારનું આંતરરાષ્ટ્રીય વેપારનું જે ક્રાઇટેરિયા વિથ ધી ટ્રેડ વિથ રશિયા એ આખો બદલાઈ ગયો છે. એ સરકારની નીતિઓમાં નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, ફોરેન ટ્રેડ, ફોરેન એક્ઝિમ પોલિસી, ઇમ્પોર્ટ પોલિસી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, આ બધી જ પ્રક્રિયાઓમાં
સંશોધનો થતા હોય છે અને દેશની આર્થિક સામાજિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેમાં સતત બદલાવ કરતા રહેવું પડે છે. તો આંતરરાષ્ટ્રીય સ્તર પર દસ્તાવેજી પ્રક્રિયા એ અઘરી ગૂંચવણભરી હોય છે અને આંતરિક વેપારમાં ઓછા દસ્તાવેજોની જરૂર પડે છે. તો મિત્રો, આ તમારું આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવતનો મુદ્દો, અને આને તમે ખૂબ સરળતાથી સમજ્યા હશો. ઇમારત ત્યારે બનાવી શકાય જ્યારે તેનો પાયો મજબૂત હોય. એટલે તમે બેઝિકથી સમજો એ બહુ જ મહત્વનું છે. તમને એટલા માટે ભણાવ્યું. આઈ હોપ યુ એન્જોયિંગ ધ લેક્ચર એન્ડ નાઉ યુ આર હેવિંગ અ ક્લિયર પિક્ચર અબાઉટ internal trade and external trade. We will meet in the next online lecture series of the Swayamprabha. Till then, myself Dr. Vinod Meena, હું આપનાથી રજા લઉં છું. આપણે આવનારી ઓનલાઈન લેક્ચર સિરીઝમાં ફરી મળીશું. નમસ્કાર and જય હિન્દ.